નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે બનાસકાંઠા જિલ્લા કક્ષાએ ફરિયાદ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચન કર્યા હતા. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકશાહીના આ અવસરમાં વિવિધ વિભાગો દ્વારા અલગ અલગ કામગીરીને લગતા સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જ્યાં અરજીઓ અને ફરિયાદોના નિવારણ માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલે કંટ્રોલ રૂમની કામગીરી નિહાળી સુપરવિઝન કર્યું હતું. તેમજ સમગ્ર કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. અત્યાર સુધી જિલ્લા કક્ષાએ મળેલ 74 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં સી વિઝિલ એપ પર 70 અરજીઓ, હેલ્પલાઇન નંબર 1950 પર 1 અને જિલ્લા હેલ્પલાઇન નંબર 02742 265165 પર મળેલ 4 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ ચૂંટણીલક્ષી વિવિધ વિગતો મુદ્દે માંગેલ માહિતીથી અરજદારોને વાકેફ કરવામાં આવ્યા હતા.